નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ રાજ્ય સરકારની વધુ એક ભેટ સરકારી કર્મચારીઓ માટે। મિત્રો, ગુજરાતના રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ડીએ વધારો પછી વધુ એક ભથ્થામાં વધારો જાહેર કર્યો, તો તેની વાત કરીશું। મિત્રો, તે પહેલાં મેં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું। મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે ડીએ, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે જાણ કરવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો તમે જાણો છો તેમ મિત્રો, જુલાઈ મહિનાથી મિત્રો જે રાજ્ય સરકારે જે ત્રણ મહિનાનું એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, જૂન છ મહિનાનું એ 3 મહિના તફાવત દ્વારા તમારું જે ડીએ વધારવામાં આવ્યું છે મિત્રો। તો તે તમને ખ્યાલ છે તે એક મહત્વની ભેટ આપી હતી। તો મિત્રો, તેના પછી પણ એક મહત્વની ભેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે, તો તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કે રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારો તારીખ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી હતી। આ નિર્ણય બાદ હવે રાજ્ય સરકારી કર્મચારીને વધુ એક ભેટ મળે તેવી શક્યતાઓ છે। રાજ્ય સરકારે કર્મચારીઓના વ્યાપક હિતમાં એચઆરમાં વધારો કરવાની વિચારી રહ્યું છે। ગુજરાત સરકાર 4% ડીએ વધારો કર્યા બાદ ગુજરાત સરકાર રાજ્યના કર્મચારી પેન્શન મોંઘવારી સામે રાહત આપવા માટે મોંઘવારી ભથ્થો ડીએમાં 4%નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો। આ વધારો 1 જાન્યુઆરી 2024થી અમલમાં મૂકવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્મચારીઓ વ્યાપક હિતમાં લીધો હતો। આ વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સિવાય અન્ય સરકારી સંસ્થાઓ કુલ 4.71 લાખ કર્મચારીઓ મળશે અને આ ઉપરાંત 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ પેન્શનર્સને પણ આનો લાભ મળશે। આ ડીએ વધારાથી કર્મચારીઓની પેન્શન મુખ્ય ખર્ચમાં રાહત મળશે, જેમ કે ખાવા, ઘર ભાડું અને પરિવહન। આ નિર્ણયથી ગુજરાત સરકારના કર્મચારીઓના કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે। કર્મચારીને મળશે રિયસ 1 જાન્યુઆરી 2024થી 30 જૂન 2024 તફાવતની રકમ કર્મચારી હપ્તા સર પગાર સાથે ચૂકવવામાં આવશે। જાન્યુઆરી 2024થી ફેબ્રુઆરી 2024 મહિના તફાવત રકમ જુલાઈ 2024ના પગાર સાથે, માર્ચ એપ્રિલ 2024 તફાવત રકમ ઓગસ્ટ 2024ના પગાર સાથે, તેમજ મે જૂન 2024ની મોંઘવારી ભથ્થાની રિયસ રકમ સપ્ટેમ્બર 2024ના પગાર સાથે કર્મયોગી ચૂકવવામાં આવશે। મુખ્ય પોઈન્ટ છે મિત્રો, ગુજરાત સરકાર એચઆરમાં વધારો કરવાનું વિચારી રહ્યું છે। આ 4% ડીએ વધારા ઉપરાંત કર્મચારીઓને 1 જાન્યુઆરી 2024થી મળવાનું શરૂ થયું છે। આ વધારો કર્મચારી મોંઘવારી સામનો કરવામાં મદદ કરશે। 4.71 લાખ કર્મચારીઓને 4.73 લાખ નિવૃત્ત કર્મચારીઓને લાભ મળશે। તો મિત્રો, આવીને અપડેટ બીના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।